તો હવે વાત કરીએ કયા ઝોનમાં કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે તેના વિશે। છેલ્લા 24 કલાકની આપણે વાત કરીએ જે આંકડાઓ સામે આવ્યા છે તે આંકડાઓ અમે આપને જણાવી રહ્યા છે। ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં સરેરાશ 20.74 mm જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તમામ વિસ્તારોની આપણે વાત કરીએ કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો છે। કચ્છમાં સૌથી ઓછો 3.50% જેટલો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। તો કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતમાં સરેરાશ 14.75% જેટલો વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 14.75% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે। હવે વાત કરીએ આપણે મધ્ય ગુજરાત વિશે। મધ્ય ગુજરાતમાં સરેરાશ 20.15% જેટલો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે। મધ્ય ગુજરાતમાં 20.15% વરસાદ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવી તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 31.08% જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે સૌરાષ્ટ્રમાં 31.08% વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં 49.40% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે। તમામ ઝોન વાઇઝ આપણે વાત કરી રહ્યા છીએ અને વાત કરીએ સમગ્ર રાજ્યની તો સમગ્ર રાજ્યમાં 31.06% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં 31.06% જેટલો વરસાદ નોંધાયો છે। તો તમામ ઝોનની આપણે વાત કરી અને હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે। જે આંકડાઓ સામે આવી રહ્યા છે આંકડાઓ શું કહી રહ્યા છે તે વિશે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 49.40% જેટલો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં જે આંકડો સામે આવ્યો છે 49.40%નો આંકડો સામે આવ્યો છે। તો તમામ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ આંકડાઓની આપણે વાત કરી રહ્યા છે। તમામ વિસ્તારોમાં જે વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં કેટલો વરસાદ નોંધાયો તો ભરૂચમાં 34.94% જેટલો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે। ત્યારબાદ નર્મદાની વાત કરવામાં આવી નર્મદામાં 23.15% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે। તમામ આંકડાઓ ઇંચમાં સામે આવી રહ્યા છે। તાપીની વાત કરવામાં આવી તો તાપીમાં 39.07% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે અને જો સુરતની વાત કરીએ તો સુરતમાં 58.18% જેટલો વરસાદ સુરતમાં નોંધાયો છે। તો તમામ વિસ્તારોમાંથી આંકડાઓ સામે આવી રહ્યા છે। નવસારીની વાત કરીએ નવસારીમાં 64.65% જેટલો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના જે વરસાદનું પ્રમાણ છે તે સામે આવી રહ્યું છે। વલસાડની વાત કરીએ વલસાડમાં 53.99% જેટલો વરસાદ વલસાડમાં નોંધાયો છે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે ડાંગ વિશે। ડાંગમાં 48.07% જેટલો વરસાદ ડાંગમાં પણ નોંધાઈ ચૂક્યો છે। તો હવે આપણે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ। સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સરેરાશ 31.08% જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। તો તમામ જે ઝોન વાઇઝ આપણે વાત કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 24.29% જેટલો વરસાદ સુરેન્દ્રનગરમાં નોંધાયો છે અને જો રાજકોટની વાત કરવામાં આવી રાજકોટમાં 21.59% જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે અને આગળ જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં 14.95% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ છીએ આગળ વાત કરીએ આપણે જામનગર વિશે। જામનગરમાં 10.32% જેટલો વરસાદ જામનગરમાં નોંધાયો છે અને દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવી તો દેવભૂમિ દ્વારકામાં 1.90% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે અને પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં 13.13% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે। તો તમામ વિસ્તારોથી વરસાદી આંકડા સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં 46.31% જેટલો વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે અને ગીર સોમનાથની વાત કરવામાં આવી તો ગીર સોમનાથમાં 42.47% જેટલો વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે અને અમરેલીની વાત કરીએ અમરેલીમાં 47.68% જેટલો વરસાદ અમરેલી વિસ્તારમાં નોંધાયો છે અને ભાવનગરમાં 39.03% જેટલો વરસાદ ભાવનગરમાં અત્યાર સુધીમાં જોવા મળ્યો છે। બોટાદમાં કેટલો વરસાદ છે બોટાદમાં 28.99% જેટલો વરસાદ બોટાદમાં જોવા મળી રહ્યો છે। હવે આપણે આગળ વાત કરીએ મધ્ય ગુજરાત વિશે કે મધ્ય ગુજરાતમાં વરસાદને લઈ ક્યાં કેવી પરિસ્થિતિ છે। મધ્ય ગુજરાતમાં સરેરાશ 20.15% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। મધ્ય ગુજરાતમાંથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે અમદાવાદમાં 21.90% જેટલો વરસાદ અમદાવાદમાં નોંધાયો છે અને ખેડામાં 19.57% જેટલો વરસાદ ખેડામાં હાલમાં જોવા મળી રહ્યો છે। આણંદની વાત કરીએ આણંદમાં
16.02% જેટલો વરસાદ આપણને આણંદમાં જોવા મળ્યો છે અને વડોદરાની વાત કરીએ, વડોદરામાં 21.54% જેટલો વરસાદ વડોદરામાં જોવા મળી રહ્યો છે અને આગળ છોટાઉદેપુરમાં 13.62% જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલ 31.52% વરસાદ પંચમહાલમાં જોવા મળ્યો છે. તો મધ્ય ગુજરાતના આંકડાઓ સામે આવી રહ્યા છે. વાત કરીએ મહીસાગર વિશે, મહીસાગરમાં 25.90% વરસાદ મહીસાગરમાં જોવા મળ્યો છે. તો તમામ વિસ્તારોથી આંકડા સામે આવી રહ્યા છે. દાહોદની વાત કરીએ, દાહોદમાં 14.33% જેટલો વરસાદ હાલમાં નોંધાયો છે. તો દાહોદના આંકડા સામે આવ્યા. મધ્ય ગુજરાતની વાત આપણે કરી રહ્યા છે. દાહોદમાં 14.33% જેટલો વરસાદ દાહોદમાં નોંધાઈ ચૂક્યો છે. તો તમામ ઝોન વાઇઝ જે વરસાદના આંકડા સામે આવી રહ્યા છે તે અમે આપને જણાવી રહ્યા છે. અને હવે વાત આપણે કરીએ આગળ ઉત્તર ગુજરાત વિશે કે ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈ ક્યાં કેવી પરિસ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 14.75% જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. ઉત્તર ગુજરાતના પાટણમાં 18.67% વરસાદ પાટણમાં જોવા મળ્યો છે. તો ઉત્તર ગુજરાતના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, બનાસકાંઠામાં 7.83% બનાસકાંઠામાં વરસાદ નોંધાયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે વાવ થરાદ વિશે. વાવ થરાદમાં શું પરિસ્થિતિ છે? વાવ થરાદમાં 12.01% વરસાદ અત્યાર સુધીમાં જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની વાત કરીએ, સાબરકાંઠામાં શું પરિસ્થિતિ છે? સાબરકાંઠામાં 13.06% વરસાદ નોંધાયો છે. તો ઇંચ વાઇઝ આ તમામ જે આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે. અરવલ્લીની વાત કરીએ, અરવલ્લીમાં 16.08% વરસાદ અરવલ્લીમાં હાલમાં જોવા મળી રહ્યો છે. અને આગળ ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગરમાં 16.42% જેટલો વરસાદ હાલ ગાંધીનગરમાં નોંધાયો છે. અને હવે આપણે વાત કરીએ કચ્છ ઝોનની કે કચ્છમાં વરસાદને લઈ શું પરિસ્થિતિ છે. કચ્છ રીઝનમાં સૌથી ઓછો 3.50% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અબડાસા, લખપત અને મુન્દ્રા તાલુકામાં 0% વરસાદ, એટલે કે બિલકુલ વરસાદ આ તમામ વિસ્તારોમાં હજુ સુધી આવ્યો નથી. વરસાદની અછત જોવા મળી રહી છે આ તમામ વિસ્તારોમાં. સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓ કયા છે તે વિશે હવે આગળ આપણે વાત કરીએ. કચ્છ જિલ્લામાં 3.50% જેટલો વરસાદ, એટલે સૌથી ઓછો વરસાદ કહી શકાય કચ્છમાં. બનાસકાંઠામાં 7.83% જેટલો વરસાદ બનાસકાંઠામાં નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ છોટાઉદેપુરમાં 13.62%, માત્ર 13.62% વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો છે. દાહોદમાં 14.33% જેટલો વરસાદ દાહોદમાં આપણને જોવા મળ્યો છે. અને જામનગરમાં શું પરિસ્થિતિ છે? જામનગરમાં 10.32% વરસાદ, તે પણ ખૂબ ઓછો વરસાદ કહી શકાય. તો તમામ વિસ્તારોમાં જે ઓછો વરસાદ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. તેમાં દેવભૂમિ દ્વારકાનું નામ છે. દેવભૂમિ દ્વારકામાં 1.90% જેટલો જ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.